તો દિલ્હીમાં બ્લાસ્ટની તપાસમાં મોટો ખુલાસો થયો છે। બ્લાસ્ટ થયેલી કાર ગઈકાલે સવારે આવી હતી દિલ્હીમાં। સવારે 8:04 કલાકે દિલ્હીમાં તે પ્રવેશી હતી કાર। બદરપુર ટોલ નાકાથી દિલ્હીમાં થઈ હતી તેની એન્ટ્રી। 10 કલાકને 48 મિનિટ સુધી દિલ્હીમાં તે કાર ફરી હતી। ત્યારબાદ સાંજે 6:52 કલાકે દિલ્હીમાં બ્લાસ્ટ થયો હતો। 100 થી પણ વધુ સીસીટીવી ફૂટેજ ની તપાસ થયા બાદ આ પ્રકારનો ખુલાસો થયો છે। સવારે 8:20 કલાકે ઓખલામાં પેટ્રોલ પંપ પર દેખાઈ હતી આ કાર। બપોરે 3:19 કલાકે સુનહરી મસ્જિદ પાસે કાર રોકાઈ હતી અને 3 કલાક સુધી આ કાર જે છે ત્યાં મસ્જિદ પાર્કિંગમાં જ રોકાયેલી હતી। તો આ પ્રકારે આખું જે સમગ્ર ઘટનાક્રમ બન્યો હતો, કાર કેવી રીતે દિલ્હીમાં રાજધાનીમાં એન્ટર થાય છે, ટોલનાકા પર તેના સીસીટીવી ફૂટેજ આવ્યા, ત્યારબાદ દિલ્હીમાં તે અવરજવર કરે છે, આટા મારે છે, એ કહી શકાય કે રેકી કરવામાં આવે છે। ત્યારબાદ જે મસ્જિદ છે સુનેરી એના પાર્કિંગમાં 3 કલાક સુધી એ કાર ત્યાં પડી રહે છે અને સાંજે 6:22 કલાકના ટકોરે આ કાર પાર્કિંગની બહાર નીકળે છે અને થોડે જ વારમાં દરિયાઈગંજ અને કાશ્મીર જે ગેટ છે તે તરફ વધી આગળ અને ત્યારબાદ બ્લાસ્ટ થાય છે।